ચૈતર સામે ચાલ માટે આવ્યા તો સ્વાભાવિક છે કે સહકાર આપવો પડે અને વકીલ તો અહીંયા ઊભા છે। ગોપાલ ઇટાલિયાની એક નવી ભૂમિકા સામે આવી છે અને આ ભૂમિકામાં તેમણે ચૈતર વસાવાને સાંસદ બનાવીને ભાજપ સામે બદલો લેવાનો પડકાર ફેંક્યો છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા કે જે ભાજપના પેટનો દુખાવો બની ગયું છે, એટલે ભાજપ તેમને હટાવવા માટેની મથામણ કરી રહ્યું છે, કારણ કે લોકસભા 2024ની ચૂંટણી પણ આરે આવીને ઊભી છે। તેવામાં ચૈતર વસાવા માટે એકમાત્ર આધાર હાલ ગોપાલ ઇટાલિયા છે, કારણ કે ચૈતર વસાવા પર જે કેસ થયો છે તે કેસ ગોપાલ ઇટાલિયા લડી રહ્યા છે। એટલે ગોપાલ ઇટાલિયા હાલ બેવડી ભૂમિકામાં છે। એક તો આમ આદમી પાર્ટીના નેતા અને બીજી બાજુ ચૈતર વસાવાના વકીલની ભૂમિકામાં। ત્યારે આજે ગોપાલ ઇટાલિયાની ત્રીજી એક ભૂમિકાની વાત કરવી છે અને તે છે ફિલ્મી હીરોની। અહીં ના કોઈ ફિલ્મની વાત છે, ના કોઈ એક્ટિંગની, અહીં વાત છે ગોપાલ ઇટાલિયાના ફિલ્મી સ્ટાઇલની। જ્યારે ચૈતર વસાવા દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થવાના હતા, ત્યારે ગોપાલ ઇટાલિયા તેમના વકીલ તરીકે કેસ લડવાના હોય તે પણ દેડિયાપાડામાં હાજર હતા। તે સમયે ચૈતર વસાવા કે જે 42 દિવસ પછી તેમની જનતા સામે આવ્યા હતા, ત્યારે આખું દેડિયાપાડા ચૈતર વસાવાના સમર્થનમાં ઉભરી રહ્યું હતું। ત્યારે હજારોની એ ભીડને કંટ્રોલ કરવાનું કામ કર્યું હતું ગોપાલ ઇટાલિયાએ। ગોપાલ ઇટાલિયા હજારોની ભીડમાં એક હીરોની માફક ઊભા રહ્યા અને પોતાની આગવી છટાથી ચૈતર વસાવા માટે ભાજપ પર પ્રહાર કર્યા। એટલું જ નહીં, પરંતુ ચૈતર વસાવા પર ખોટો કેસ કરીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે તેમ કહીને આ કેસનો બદલો લેવાનો પડકાર ફેંક્યો હતો। પડકાર ફેંકતા ગોપાલ ઇટાલિયાએ જનતાને જણાવ્યું હતું કે જો સાચો બદલો ત્યારે લીધો કહેવાય જ્યારે ચૈતર વસાવાને આપણે સાંસદ સભ્ય બનાવીએ। એટલું જ નહીં, પરંતુ લોકસભામાં બેસીને ચૈતર વસાવા નરેન્દ્ર મોદીની આંખમાં આંખ નાખીને સવાલ કરે તેની મજા અલગ છે। સાંભળો ચૈતર વસાવાનો બદલો લેવા માટે ગોપાલ ઇટાલિયાનો હુંકાર। અંદર જાવ છું, મારી રિક્વેસ્ટ છે કે શાંતિ બની રહેવી જોઈએ। સાચો બદલો ત્યારે લીધો કહેવાય જ્યારે ચૈતરભાઈને સાંસદ સભ્ય બનાવી। બૂમાબૂમ કરીએ કે ધક્કામુક્કી કરીએ એ બદલો નથી। લોકસભામાં આપણા ચૈતરભાઈ સામે બેસીને બે શબ્દો કહેશે ને એની મજા અલગ છે। ભાજપવાળા બધાનો બોસ નરેન્દ્ર મોદી ક્યાં જ બેઠો છે, એની સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ બોલે એવા સાંસદ સભ્ય પોલીસ સ્ટેશન આ બધી બહુ નાની વસ્તુ છે। એટલું જ નહીં, પરંતુ આ સાથે તેમણે ભાજપ પર પણ પ્રહાર કર્યા હતા। ચૈતર વસાવાને બદનામ કરવા માટે ભાજપ ટીવી વાળાને કહીને ચૈતર વસાવાનું ખરાબ ચિત્ર ઊભું કરવાનો પ્રયત્ન કરી રહી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। એ પણ સાંભળો। આજે અહીંયા આપણે શાંતિ ના જાળવી તો ભાજપ વાળા ટીવી વાળાને કહીને આપણા બધાનું ચૈતરભાઈ નું આખા દેશમાં ખરાબ બતાવડાવશે। સાચી વાત કે જૂઠી વાત? એક લીધા અને છતાંય આપણું ટીવીમાં ખરાબ બતાવે એવું કરવું જોઈએ તો એવું ના થાય એના માટે આપણે વકીલની વાત માનશો નહીં તો પોલીસ એનું જે કઈ કામ કરે એમાં આપણે કોઈ અડચણ થાય નથી, કેમ કે એની રાહ એટલે મારી વિનંતી છે, એટલે મારે અહીંયા ચડી। ત્યારે હવે જોવાનું રહ્યું કે ગોપાલ ઇટાલિયાનો ચૈતર વસાવાને સાંસદ બનાવવાનો આ દાવો કેટલો સફળ થાય છે તે આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો જ બતાવશે। તમને શું લાગે છે તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।